નમસ્તે દોસ્તો, હું મિલિંદ વિશ્વાસ આજના વિડીયો પોલીસ ભરતી બોર્ડનું ઘટકનું નંબર 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપ સૌ જાણો છો એ પ્રમાણે મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી લેખનના પેપરમાં કુલ ગુણ પૈકી 10થી 15% ગુણ નિબંધ માટેના હોય છે અને એક આદર્શ પ્રશ્નપત્રનું માળખું આવું જ હોય. પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે તાજેતરમાં યોજાનારી જે પીએસઆઈની ભરતી છે એ ભરતીમાં પેપર 2ના 70 ગુણના કુલ ગુજરાતીના પેપરમાંથી 30 ગુણ માત્ર નિબંધના છે, એટલે લગભગ 43% જેટલા ગુણ થયા. હવે આટલું મોટું વેઇટેજ જ્યારે નિબંધ લેખનને આપવામાં આવે ત્યારે કોઈ એક વિદ્યાર્થીનું પેપર માનો કે કોઈ ઉદાર મૂલ્યાંકનકાર પાસે જાય તો એને 30માંથી 20-25 ગુણ મળે અને કોઈ કંજૂસ માર્ક આપવામાં કંજૂસ હોય એવા મૂલ્યાંકનકાર પાસે જાય તો એને સારો નિબંધ હોય તો પણ 8-10 ગુણ મળવાની સંભાવના છે. એટલે કે જે ગુણનું વેરિએશન છે એ બહુ મોટું રહેવાની, ગુણનો તફાવત છે એ બહુ મોટું રહેવાની સંભાવના છે. જો નિબંધનું ભારાંકન છે એ 10 ગુણ જેટલું રાખ્યું હોય દરેક પરીક્ષાઓની જેમ, તો 10માંથી કોઈને 5-7 ગુણ મળે તો કોઈને 8-9 ગુણ મળે. તો જે વેરિએશન છે એ ઘટાડી શકાય, 2-3-4 ગુણથી વધારે વેરિએશન ના આવે. જ્યારે વેરિએશન વધારે આવે ત્યારે હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચેનો જે તફાવત રહેવો જોઈએ અથવા તો ભેદ રહેવો જોઈએ રહેતો નથી. આના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન થવાની સંભાવના છે. પોલીસ ભરતી બોર્ડે આવી તો ઘણી ભૂલો આ ભરતીના નિયમોની અંદર કરી છે, જે હવેની ભૂલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.